પેટીયું રડવાની લાયમાં વિદેશ જનાર યુવાનો સાવધાન। વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાઈ ગયો છે। દુબઈથી હોંગકોંગ ગયેલા આ યુવાનનો પરિવાર છેલ્લા 6 મહિનાથી કોઈ સંપર્ક નથી આ યુવાન સાથે। પરિવાર પોતાના એકમાત્ર દીકરા માટે તડપતો રહ્યો છે। મારો બાબો 2024 ની અંદર 7મા મહિનામાં ચોથા મહિનામાં 17/4/2024 ના રોજ અહીંથી દુબઈ ગયેલો કમાવાના પ્રપત્તિ એજન્ટ દ્વારા, અને પછી 5 મહિના તઈ એને નોકરી કરી। 5 મહિના પછી કોઈ સંપર્કમાં બીજા એજન્ટના સંપર્કમાં આવતા એ અહીંથી કઈ કન્ટ્રીમાં ગયો એ ખબર નહીં। કન્ટ્રીમાં ગયા પછી એને અમને વિડીયો કોલ પર એવું જાણ કરી કે ભાઈ આ થાઈલેન્ડમાં હું છું, એવી અમને એને જાણ કરેલી। ત્યારબાદ બીજું કેવું તમને એવું લાગ્યું કે કંઈક ખોટું થયું છે અથવા મારા દીકરા તકલીફમાં છે? શ્યોર મારો બાબો તકલીફમાં છે તો કન્ફર્મ, કારણ કે પહેલાં વોટ્સઅપ કોલ થતા હતા, વોટ્સઅપ કોલ આવતો હતો, એની પછી આસ્તે વોટ્સઅપ કોલ બંધ થઈ ગયો, એનો ફોન એ લોકોએ લઈ લીધો। પછી ક્યારેક વોઇસ મેસેજ આવતા, પછી વોઇસ મેસેજ બંધ થઈ ગયા। તો અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં જે અરજી આપી છે અપેક્ષા શું છે? પોલીસ શું કરવી છે, તંત્ર શું કરવું છે? અમે તો 3 દિવસથી ચક્કર કાપી છીએ, તો વડોદરા શહેર પોલીસમાંથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। હવે મારે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રની ગવર્મેન્ટને માતા પિતા તરીકે હું ફરજ અરજી કરું છું, ભાઈ મારા બાળકને તમે જેમ બને અમારી સુધી પહોંચાડો। ચિંતા કરી જલ્દીથી પાછો આવતો અમારી એક જ બે છે। તમારી છેલ્લા શું વાત થઈ હતી અને ક્યારે વાત થઈ? એટલે 5 મહિના પહેલાં અમારે વાત થઈ કે મમ્મી સહી સલામત છું, તમે ચિંતા ન કરશો, પાછો આવીશ। ધીરે એનો કોન્ટેક્ટ બિલકુલ બંધ થઈ ગયો। આજે 5 મહિનાથી તો એનો કોઈ જાતનો કોઈ નથી વોઇસ મેસેજ કે નથી। આજે મહિના પહેલાં વોઇસ મેસેજ આવેલો અને કોલ તો આવતો જ નથી।